ભાવનગર જિલ્લાના ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। ડુંગળીની નિકાસબંધી પોષણક્ષમ ભાવને લઈને હલ્લાબોલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। પાલીતાણાના ભૈરવનાથ ચોકમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાલીતાણાના મુખ્ય માર્ગ બંધ કરી તમામ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને તમામ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। ડુંગળીના વિરોધને લઈને ભાવનગરના ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે। જોઈ શકો છો કે જે પ્રમાણે ખેડૂત વર્ગ છે તે અત્યારે ડુંગળીની નિકાસબંધી અને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટેનો વિરોધ છે તે વિરોધ અત્યારે દર્શાવી રહ્યા છે। મોટી સંખ્યામાં પાલીતાણા તાલુકાના જે ખેડૂતો છે તે એકઠા થયા છે, ચક્કાજામ કર્યો છે અને આ પ્રકારે પોલીસે અત્યારે જે કહી શકાય કે 25 થી 30 જેટલા જે ખેડૂતો છે તે ખેડૂતોની અટકાયત પણ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે જે પ્રમાણે પોષણક્ષમ ભાવ અને ડુંગળીની જે નિકાસબંધી છે તે હટાવવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પર કહી શકાય કે ભાવનગરના ખેડૂતો ઉતર્યા છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત પોસ્ટ, ભાવનગર। ભાવનગર જિલ્લાના ખેડૂતો ફરી એક વખત ડુંગળીની નિકાસબંધી અને પોષણક્ષમ ભાવ ના મળવાને કારણે રસ્તા ઉપર ઉતર્યા છે। જોઈ શકો છો તમે કે જે પ્રમાણે ખેડૂતો છે તે ખેડૂતોનો આકરો વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। પાલીતાણા પંથકનું ભૈરવનાથ સર્કલ છે તે ખાતે કોર્ડન કરી અને જે પ્રમાણે ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો છે। આપણી સાથે ખેડૂતો જોડાયા છે, એમની સાથે સીધો સંવાદ કરશું। શું કહેશો, કઈ પ્રકારનો વિરોધ? વિરોધ એવો છે કે ખેડૂતોના ડુંગળીના ભાવ આપતા નથી। આ સરકારે 1 મહિના દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો સ્વયંભૂ અત્યારે રોડો પર ઉતર્યા છે ડુંગળીના હાર પહેરીને। કારણ કે ખેડૂતો પાસે કોઈ બીજી સંપત્તિ હાર કે એવું ન હોય, એટલે અમે આ ડુંગળી અમારી સંપત્તિ છે એટલે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે કે અમને વહેલી તકે ખેડૂતોને ડુંગળીના ભાવ આપવામાં આવે। અને સરકાર છે અત્યારે ખેડૂતોની સાથે આવો વ્યવહાર કરી રહી છે કે ખેડૂતો જે પહેરેલી પોતળી હોય ને એ માથે બંધાવે છે અને ખેડૂતને નગ્ન હાલતમાં કર્યા છે। એટલે વહેલી તકે ખેડૂતો આજે સરકારે પ્રતિબંધ મૂક્યો છે ડુંગળી ઉપરનો, એ વહેલી તકે લેવામાં આવે એ અમારી માંગણી અને લાગણી છે। જે માંગ છે તે માંગને લઈને ખેડૂતો છે તે રસ્તા ઉપર ઉતર્યા છે। શું કહેશો તમે, જે પ્રમાણે વિરોધ છે તે વિરોધ કરી રહ્યા, શું કહેવું? ખાસ કરીને તો સરકારશ્રી ડુંગળીનો નિકાસ જ્યારે બંધ કરી છે ત્યારે ખેડૂતોએ તનતોડ મહેનત કરીને જે ડુંગળી પકવી છે એના પૂરતા ભાવ નથી મળતા। એક તો જગતનો તાત મૂંઝવણમાં છે, જ્યારે અન્યના ભાવો વધારે છે ત્યારે ડુંગળીની નિકાસ ખરેખર સરકારને ચાલુ કરવી જોઈએ અને અમારી એવી માંગણી છે કે ડુંગળીની નિકાસ તાત્કાલિક શરૂ કરે, ડુંગળીના ભાવ પૂરતા પ્રમાણમાં મળી રહે અને ખેડૂતનું દેવું સરકાર દ્વારા માફ કરવામાં આવે। પછી જે પ્રમાણે ખેડૂતો છે તે ખેડૂતો આકરો વિરોધ કરી રહ્યા છે, તમારું શું કહેવું? હું ખેડૂતની મારફતે કહેવા માંગુ છું, ડુંગળીના ભાવ પણ નથી, કપાસના ભાવ પણ નથી અને રાત્રે જે વીજળી આપે છે એ પણ એક મોટો મુદ્દો છે। બીજો મુદ્દો રેઢિયા ઢોર, ગાવું, ખૂટિયા એનો પણ મોટો ત્રાસ છે। તો આ સરકારને વિનંતી કરીએ કે તાત્કાલિક આના માટે નિયમ કંઈક બનાવે। ચોક્કસથી જે પ્રમાણે તાત્કાલિક છે તે નિર્ણય કરવો જોઈએ। ફરી તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રમાણે ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે આકરા પાણીએ છે અને કહી શકાય કે જે પ્રમાણે વિરોધ છે તે વિરોધ દર્શાવી રહ્યા છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત પોસ્ટ, ભાવનગર।